મારી સાથે લાઈવમાં જોડાયા છે. હાય રિયા, આઈ હોપ કે તમે લોકો મજામાં હશો. આફ્ટર અ લોંગ ટાઈમ આપણે ફરીથી પાછા મળ્યા છે. આઈ એમ શ્યોર એ લાઈવ સેગમેન્ટ આપણે જે કરતા હતા જ્યારે વરસાદ આવતો હતો, એન્ડ વરસાદ જ્યારે પણ આવે ત્યારે આપણે લાઈવ થતા હોઈએ છીએ, વાતચીત કરતા હોઈએ છીએ. સો યસ રિયા, હું મજામાં છું. આઈ હોપ તમે પણ મજામાં હશો. પણ જે મુજબનો વરસાદ અત્યારે પડી રહ્યો છે એવું હતું કે ભાઈ ધીમી ધારે વરસાદ પડશે, પણ જબરદસ્ત વરસાદ અમદાવાદમાં અત્યારે શરૂઆત થઈ ચૂકી છે. અને તમે જેટલા પણ લોકો લાઈવમાં આવો છો મારી સાથે, પ્લીઝ કોમેન્ટ કરીને મને કહેજો કે તમે જે એરિયામાં હાલમાં છો ત્યાં વરસાદ શું કહે છે. અને હું તમને એક બીજો મસ્ત એંગલ દેખાડું, ત્યાંથી જે વરસાદનો નજારો તમને જોવા મળશે. સી, આ અમારી ઓફિસની બિલ્ડિંગ વોન્સ અગેન, અને ત્યાંથી બાલ્કનીમાંથી હું લાઈવ થયો છું તમારી સાથે. જબરદસ્ત વરસાદની અમદાવાદમાં ધમાકેદાર વાપરી છે, અને ધીસ વુડ બી ધ લાસ્ટ રાઉન્ડ. મોન્સૂનનો છેલ્લો વરસાદના અમુક એમ કહી શકાય કે હવે થોડા થોડા દિવસો છે, આ છેલ્લું વીક છે કે જ્યારે વરસાદ પડવાનો છે. મણિનગરમાં ભયંકર વરસાદ. તો મારા મિત્રો મણિનગરમાં અમારી ઓફિસમાં છે, એટલે થેન્ક યુ ફોર ઇન્ફોર્મિંગ અસ. મણિનગરમાં ભાઈ વરસાદ છે જબરદસ્ત. મારી ઓફિસના મારા ફ્રેન્ડ્સ એ લોકોને હું ઇન્ફોર્મ કરી દઉં. થેન્ક યુ રિયા, કોમેન્ટ કરીને મને કહેવા માટે. જેટલા પણ લોકો મારી સાથે જોડાય છે, યુ નો ધેટ રાઈટ કે આપણી શું સ્ટ્રેટેજી છે કે જેમાં હંમેશા આપણે લાઈવ થતા હોઈએ છીએ, વાતચીત કરતા હોઈએ છીએ, અને કઈ જગ્યાએ શું વરસાદ છે એની પણ જાણકારી આપણે લેતા હોઈએ છીએ બીજાથી. તો રિયા અત્યારે કોમેન્ટ કરીને આપણે કહ્યું છે કે મણિનગરમાં ભયંકર વરસાદ છે. અમદાવાદમાં નહેરુનગર અમારી ઓફિસ જે છે ત્યાં પણ જબરદસ્ત વરસાદ તમે જોઈ રહ્યા છો અત્યારે રાઈટ નાઉ. એટલે આટલા દિવસથી વરસાદ નહોતો, પણ હવે ફરીથી આવી ગયો છે, અને ધમાકેદાર વરસાદનું પુનરાગમન એવું કહી શકાય આપણે. અમદાવાદમાં જ નહીં, બીજે ક્યાં ક્યાં વરસાદમાં છે, જેટલા પણ લોકો મારી સાથે લાઈવમાં જોડાયા છે, પ્લીઝ ડુ કોમેન્ટ અને લેટ અસ નો કે તમારા એરિયામાં હાલમાં વરસાદ છે કે નહીં. એટલે ગરમી તો લાગતી હતી. બપોરે જ્યારે અમે અમારા જમવા બેઠા હતા ત્યારે પણ વાતચીત કરી રહ્યા હતા કે ભાઈ જે મુજબની ગરમી છે, બફારો થઈ રહ્યો છે, વરસાદ થવો જોઈએ, પણ વરસાદની સાથે ગાજવીજ પણ થઈ રહી છે, અને કડાકા ભડાકા સાથે વરસાદનું પુનરાગમન થયું છે, કમબેક થયું તમે જોઈ શકો છો અમારી ઓફિસની આ બિલ્ડિંગ. અને ત્યાંથી મારા ફ્રેન્ડ, અમારા કલીગ જે છે એ અત્યારે બહાર ગયા હતા, અમે પલળીને પણ આવે તો કહે છે. બટ જેટલા પણ લોકો લાઈવમાં છે, પ્લીઝ ડુ શેર. નાના ચિલોડા ડૂબી ગયું. ओके, हमारे साथ जो लोग जुड़ रहे हैं वो कमेंट कर रहे हैं. जितने भी लोग हैं प्लीज़ आई रिक्वेस्ट કે પ્લીઝ તમારા એરિયામાં હાલમાં જે વરસાદ છે કોમેન્ટ કરીને મને કહેજો કે ત્યાં વરસાદનો માહોલ શું છે અને શું પરિસ્થિતિ છે. અમદાવાદમાં બહુ મજેદાર વરસાદ અત્યારે પડી રહ્યો છે, અને આ વરસાદ જે લાંબા સમય પછી પડ્યો ને એનો ફાયદો એ છે કે યાર ખેડૂતો એમનો પાક પણ લઈ લીધો, બાકીના જે પણ કામ હતા એ લગભગ પતી ગયા છે, અને હવે આ બેસીને માણી શકાય ને તમારી બેલ્કનીમાં ચા કોફી, અને તમને બુક્સ વાંચવાનું ગમતું હોય તો બુક્સ, મસ્ત મજાનું મ્યુઝિક એન્જોય કરવાનું ગમતું હોય તો મ્યુઝિક, એની સાથે જ આ વરસાદ પડ્યો છે. શાહર એની દાલોડા મંગાવો. હવે દાલોડા ના હોય, કંઈક બીજું મંગાવાય, નકરા દાલોડા બહુ ખાઈ લીધા. દેવ દેસાઈ ઓઢવમાં જોરદાર. ओके, किशन दुबे भाई मैं BRTS में था. ओके, जो अभी गई. थैंक यू किशन, आपने नोटिस किया तो आपने शायद हमें देख लिया होगा कि हम कहाँ पे हैं. हमारी ऑफिस में आपने देख ली. ग्लैड यू नो दैट. બટ વોન્સ અગેન વેલકમ બેક ઓલ ઓફ યુ. વરસાદની વાતાવરણમાં આપણે લાઈવ થયા છીએ ત્યારે કાક પંકજ કે છે રાજકોટમાં છે ભાઈ. ઓકે કિશન દુબે, હાજી. તો જેટલા પણ લોકો મારી સાથે લાઈવમાં જોડાયા છે, પ્લીઝ ટેલ મી કે તમારા એરિયામાં તમે જ્યાંથી છો ત્યાં હાલમાં વરસાદ કેવો છે અને વરસાદની શું પરિસ્થિતિ છે. અમદાવાદમાં જબરદસ્ત વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, માણી શકાય એવો વરસાદ. અને અમે લોકો બસ જસ્ટ ચા પીને ઊભા થયા છીએ, અને આ વરસાદ આવ્યો છે, માણી શકાય મજાનો વરસાદ. કાક પંકજ ભાઈ પૂછું છું રાજકોટમાં છે. હવે રાજકોટમાં પૂછી લઈએ આપણે મિત્રોને કે રાજકોટમાં હાલમાં વરસાદ છે કે નહીં. જે પણ લોકો રાજકોટથી હોય પ્લીઝ કોમેન્ટ કરીને મને કહેજો કે રાજકોટમાં હાલમાં વરસાદ છે કે નહીં. એ સિવાય જેટલા પણ લોકો લાઈવમાં છે
સાગર બુક સેન્ટર ગાંધી રોડ વરસાદ ચાલુ છે જોરદાર ગાંધી રોડ અમદાવાદ. ઓકે, થેન્ક યુ કમેન્ટ કરીને અમને કહેવા માટે. સાગર બુક સેન્ટર ગાંધી રોડ અમદાવાદ. અમદાવાદમાં તો જબરદસ્ત વરસાદ છે. किशन दुबे मणिनगर में बारिश है. किशन जी, हमारे एक दोस्त है, उन्होंने अभी मैसेज करके बताया था रिया जी ने कि मणिनगर में बारिश है. तो मणिनगर में પણ વરસાદ છે. એ સિવાય નહેરુનગરમાં વરસાદ છે. એ સિવાય જેટલા પણ લોકો લાઈવમાં મારી સાથે જોડાયા છે પ્લીઝ કોમેન્ટ કરીને મને કહેજો કે તમે જે એરિયામાં છો કે જ્યાં છો ત્યાં વરસાદનો માહોલ કેવો છે. વેજલપુરમાં વેધર ઇઝ ઓવરકાસ્ટ. નંદની ઓઝા, ઓકે, થેન્ક યુ. આફ્ટર અ લોંગ ટાઈમ વી આર બેક આપણા લાઈવ સેગમેન્ટમાં કે જેમાં આપણે વરસાદની વાતો કરતા હોઈએ છીએ. બટ ખરેખર આટલા સમય પછી વરસાદ આવ્યો ને એ મજેદાર છે, ઠંડક કરીને. કારણ કે ગરમી તો જબરદસ્ત પડી જ રહી હતી એક સમય. ઓલ ટેનિસ ક્રિકેટર વિડીયો ક્યાં ચાલુ છે? અમદાવાદમાં વરસાદ ચાલુ છે. અમદાવાદનો નહેરુનગર અમારી ઓફિસ જે છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો કે ક્યાં વરસાદ અત્યારે હાલમાં ચાલુ છે. કિશન દુબે, સુમન, ઓકે, થેન્ક્સ ફોર રિસ્પોન્ડિંગ સ્વીટલી. બિલકુલ, દિયોદર તાલુકામાં ગાજવીજ ચાલુ છે. ઓકે, નવરાત્રિમાં છબછબિયા કરવાવાળા છે, બરાબર છે. આપણે રેઇનકોટ લઈને જવાનું છે. વેજલપુરમાં પણ વરસાદ ચાલુ થયો. ઓકે, થેન્ક યુ નંદ. તો મિત્રો, કદાચ તમને વચ્ચે ગ્લિચ આવે તો આઈ એમ રિયલી સોરી. તમે જેટલા પણ લોકો મારી સાથે લાઈવમાં જોડાયા છો પ્લીઝ કોમેન્ટ કરીને મને કહેજો કે હાલમાં તમારા એરિયામાં વરસાદ છે કે નહીં. વરસાદનો આ છેલ્લા રાઉન્ડ કહી શકાય, કારણ કે આના પછી આપણે ગરબાના રાઉન્ડ લેવાના છે અને આપણે બધા જ હવે એવું ઈચ્છીશું કે ભાઈ વરસાદ આવે પણ નવરાત્રિમાં ના આવે. અને જે મુજબની આગાહી છે 24 તારીખથી લઈને 30 તારીખ સુધીમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. એ મુજબ આજે આપણા અમદાવાદમાં તો વરસાદ છે. બાકી કયા કયા એરિયામાં વરસાદ છે, જેટલા પણ લોકો લાઈવમાં મારી સાથે છે પ્લીઝ ડુ કોમેન્ટ અને અમને જણાવો કે તમારા એરિયામાં હાલમાં વરસાદ છે કે નહીં. એટલે એ જરૂરી છે કે વરસાદ ઓછો ધીરે ધીરે થાય અને માણવા લાયક વરસાદ જે છે એના પછી આપણે ગરબા કે નવરાત્રિ જે માણી શકીએ. પણ લુક ઇટ ધ બ્યુટિફુલ એટમોસ્ફિયર જે અત્યારે બની રહ્યું છે અમારી ઓફિસની બેલ્કનીમાંથી તમે જોઈ શકો છો, સામેની બાજુ પણ. અને એ એટલું જબરદસ્ત છે, ઠંડક પ્રસરી ગઈ છે આખા વાતાવરણમાં. મજા આવી જાય એવી ઠંડક. તમે લોકો એન્જોય કરી રહ્યા છો. અને જેટલા પણ લોકો પહેલી વાર આવ્યા છે પ્લીઝ કોમેન્ટ કરીને મને કહેજો કે તમે અમારી સાથે પહેલી વાર લાઈવમાં જોડાયા છો અને તમે ક્યાંથી બિલોંગ કરો છો અને તમારે ત્યાં વાતાવરણ કેવું છે. સો કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો, જેથી કરીને આપણે બીજા પણ મિત્રો છે એમને કહી શકીએ એ જે પણ એરિયામાં છે. અને જો કોઈ ટ્રાવેલ કરતા હોય તો એમને પણ ખબર પડે કે આ એરિયામાં હાલમાં શું પરિસ્થિતિ છે. એટલે આપણા જે પણ લાઈવ જે કરીએ છીએ એનો ઉદ્દેશ્ય એ જ છે કે એકબીજા સાથે વાતચીત કરીએ અને વાતચીતમાં જાણીએ કે વરસાદ કેવો છે. અમદાવાદમાં છે અત્યારે જયુ સાનિયા, હું તમને કહું, અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં છે, મણિનગરમાં છે, વેજલપુરમાં છે. આ બધી જગ્યાએ તો અત્યારે વરસાદ છે. ઇવન રાજકોટમાં પણ થોડા ઘણા છાંટા છે. દિયોદરમાં પણ અત્યારે ગાજવીજ ચાલુ છે, એટલે ત્યાં પણ વરસાદ છે. જયુજી, બીજા જે પણ જગ્યાએ અત્યારે વરસાદ છે એના વિશે હું તમારી સાથે. શામલમાં પણ વરસાદ છે, ઓફકોર્સ ઓઢવમાં જોરદાર વરસાદ છે. એટલે આ બધી જગ્યાએ અત્યારે વરસાદ પડી રહ્યો છે. અને આગાહી હતી જ કે ભાઈ આ 30 તારીખ સુધીનો જે સમય છે એમાં ક્યાંક ને ક્યાંક વરસાદ પડશે. અને હાલમાં અમદાવાદના આટલા જે વિસ્તાર છે ત્યાં વરસાદ પડી રહ્યો છે. ક્રિશિવ ફળદુ, હેલો. જેટલા પણ લોકો લાઈવમાં પહેલી વાર જોડાયા છે કોમેન્ટ કરીને મને કહેજો કે તમારે ત્યાં છે કે નહીં. સિદ્ધરાજસિંહજી કહે છે કે લુણાવાડામાં મુશળધાર પડે છે. ઓકે, થેન્ક યુ કોમેન્ટ કરીને કહેવા માટે. સ્વરિત, પાટણમાં બહુ મજા આવે છે, ત્યાં પણ વરસાદ છે. સ્વરિત પ્લીઝ કોમેન્ટ કરીને મને કહેજો ને. ક્રિશિવ ફળદુ, હેલો. જેટલા પણ લોકો લાઈવમાં જોડાઈ રહ્યા છે આઈ રિક્વેસ્ટ કે મને પ્લીઝ કોમેન્ટ કરીને કહો
કે હાલમાં તમે કયા એરિયામાં છો અને ક્યાં વરસાદ છે કે નહીં. કારણ કે આપણે જેટલા પણ બીજા લોકો છે એમને પણ કહી શકીએ કે ક્યાં ક્યાં વરસાદ છે. એટલે લુણાવાડામાં વરસાદ છે એઝ સિદ્ધરાજસિંહ ટોલ્ડ. એ સિવાય ઈશ્વરિત કહે છે પાટણમાં વરસાદ છે, દિયોદરમાં છે, અમદાવાદમાં વરસાદ છે જ્યાંથી હું લાવ્યો છું તમારી સાથે. અમારી જે ઓફિસ છે એની બેલ્કનીમાંથી હું તમારી જોડે વાત કરી રહ્યો છું. મસ્ત મજાની ચા અમે લોકોએ પીધી છે અને ચા પીધા પછી વાતાવરણ જે માણવા લાયક થયું છે એ વાતાવરણને આપણે બધા સાથે માણી રહ્યા છીએ. યુ કેન સી કે જે વરસાદ પછી જે રોડ ભીના થઈ ગયા છે એટલે સારો એવો ટૂંકમાં એક રાઉન્ડ અત્યારે પત્યો છે કહી શકાય. ચાંદખેડા સાબરમતીમાં બહુ વરસાદ છે. ઓકે બંટુજી, થેન્ક યુ કોમેન્ટ કરીને કહેવા માટે. કેટલા પણ લોકો લાઈવમાં જોડાયા છે, ડુ કોમેન્ટ. ચાણસ્મામાં પણ વરસાદ છે. ઓકે પ્રવીણ ચૌહાણ મેટ્રોમાં છો તમે. ઓકે પ્રવીણજી, યુ કેન સી બીઆરટીએસ જે છે થઈ રહી છે અને જ્યાં વરસાદનો માહોલ છે. એટલે હમણાં એક મિત્ર હતા એ બીઆરટીએસમાંથી પસાર થયા અને એ જોઈ ગયા કે લાઈવ છે તમને કોમેન્ટ કરી હતી. તો હાલમાં વાત મુદ્દાની એ જ છે કે મજાનો વરસાદ પડ્યો અને આપણે તમને ખબર છે કે વરસાદ પડે એટલે વાતચીત કરતા હોઈએ છીએ. અને એના જ ભાગરૂપે અત્યારે ઘણા બધા મિત્રો મારી સાથે જોડાયા જેમને કોમેન્ટ કરીને મને કહ્યું કે અહીંયા વરસાદ છે. તો તમે મને કહો, જેટલા પણ લોકો લાઈવમાં છે, કે તમે જે એરિયામાં છો ત્યાંથી છો અને ત્યાં વરસાદ છે કે નહીં. કોમેન્ટ કરીને મને કહેજો પ્લીઝ. તો આપણે બીજા જેટલા પણ લોકો લાઈવમાં છે બધા સાથે વાતચીત કરી શકીએ અને એમને પણ જણાવી શકીએ. કડાકા ભડાકા સાથે વરસાદ છે છેલ્લા 1 કલાકથી. ઓકે કડાકા ભડાકા તો અહીંયા છે નહેરુનગરમાં પણ. અને વરસાદ સારો એવો એક કહેવાય ને કે ઝાપટું નાખી દેવું સારું એવું. જોરદાર તો નથી પણ ઝાપટું સારું એવું પડી ગયું છે. બાકી બીજા કયા કયા એરિયામાં છે વરસાદ પ્લીઝ કોમેન્ટ કરીને મને કહેજો. અને તમે કોમેન્ટ કરીને જેટલા પણ લોકો કહી રહ્યા છે વી એપ્રિશિએટ યોર એફર્ટ્સ કે તમે તમારો સમય આપીને ટાઈમ આપીને મારી સાથે લાઈવમાં જોડાયા છો, કોમેન્ટ કરી રહ્યા છો ખાસ તો, એન્ડ વિચ ઇઝ વેરી અપ્રિશિએટેબલ. હાજી, અમદાવાદનો નહેરુનગર અમારી ઓફિસ. વાહ, વરસાદ ચાલુ છે અને ચંદ્રવિલાસના ભજીયા પણ ચાલુ જ છે ગાંધી રોડ ઉપર. ક્યાં બાત છે. હા, એટલે હવે કંઈક આમ ગરમા ગરમ ભજીયા હોય તો એવું બધું મજા આવે. સ્ટ્રોલ વિથ જમીન પંચમહાલ કુવારવા ગામમાં પણ ફૂલ જ વરસાદ છે. ઓકે થેન્ક યુ ગાઈઝ કોમેન્ટ કરીને મને કહેવા માટે. એન્ડ જેટલા પણ લોકો, કેટલા લોકો એવા છે કે જે પહેલી વાર અમારી સાથે લાઈવમાં જોડાયા છે, ફર્સ્ટ ટાઈમ આ સ્ટ્રીમમાં અમારી સાથે છે, એ કોમેન્ટ કરીને મને કહેજો ને. અને પહેલી વાર આવ્યા છો તો ડુ સબસ્ક્રાઈબ અવર ચેનલ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતીને ફોલો કરવાનું ના ભૂલશો. જેના પરથી આપણે લાઈવ છીએ. વર્ષા રાવલ સુરતમાં છે. ઓકે થેન્ક યુ વર્ષાજી કોમેન્ટ કરીને કહેવા માટે. સ્ક્રોલ જેમિન. ઓકે થેન્ક યુ જેમિન. એન્ડ આ સેગમેન્ટની મજા એ છે કે આપણે એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છીએ, એકબીજા સાથે શેર કરી રહ્યા છીએ કે ક્યાં કેવો વરસાદ છે અને માણી શકાય એવો વરસાદ છે. સર, હું તો દર વખતે આપની સાથે લાઈવમાં હોય છું. ક્યાં બાત હે. થેન્ક યુ સો મચ સાગરજી. બસ આ તમારા બધાનો પ્રેમ જ જે આપણને આગળ લઈ જાય છે, વધારે મોટિવેટ કરે છે. ભરતભાઈ ઠાકોર હારીજમાં પણ છે. ઓકે થેન્ક યુ સો મચ. જૂનાગઢમાં ક્યારે આવશે? શક્યતા તો છે નાથ કટારા આ વીકમાં પડવાની શક્યતા છે નાથજી. કીર્તિ ઓઝા હેલો. આઈ હોપ કે તમે ફાઇન હશો કીર્તિજી. વૈષ્ણવ દેવી મોકલો. વૈષ્ણવ દેવી પણ આવશે અહીંથી ધીરે ધીરે જઈ રહ્યો છો તો એ મુજબનો. સો ઓલ ઓફ યુ જેટલા પણ લોકો કોમેન્ટ કરીને અમને કહી રહ્યા છે કે આ એરિયામાં વરસાદ છે, વાહ મજા પડી રહી છે. અને કદાચ તમને અત્યારે ગાજવીજ પણ સંભળાતી હશે, વીજળી પણ થઈ રહી છે અને વરસાદ પણ છે. હું એકદમ મજામાં છું કીર્તિજી. થેન્ક યુ ફોર યોર કાઇન્ડ વર્ડ્સ. કરશન રબારી કહી રહ્યા છે કે બનાસકાંઠામાં વરસાદ નથી હાલમાં. યસ મયુર રાજપૂત, ક્યાં છે વરસાદ? તો અત્યારે અમદાવાદમાં છે, દિયોદરમાં છે, પાટણમાં છે, આ બધી જગ્યાએ વરસાદ છે.
અને અત્યારે હું અમદાવાદ, અમારી ઓફિસ છે નહેરુનગર, ત્યાંથી તમારી સાથે લાઈવ છું. અમદાવાદના મોટાભાગના એરિયામાં વરસાદ છે. તમે જોઈ શકો છો આ બેલ્કનીમાંથી વ્યૂ. કરશન રબારી, મંગળવાર, જય માતાજી. બીકેમાં મૂકો, બનાસકાંઠામાં તેરથી પટેલ. ઓકે, મોકલો ભાઈ. જુનાગઢમાં તડકો ગરમી છે. ચોક્કસથી મારું ચાલે તો હું બધી જગ્યાએ વરસાદ મોકલી દઉં. કચ્છ આગળમાં પણ આ વીકમાં વરસાદ થવાની શક્યતાઓ છે. મયુર, કરશન રબારી, ધાનેરા તાલુકામાં વરસાદ નથી. ઓકે, થેન્ક યુ. अनिता यादव, हेलो, आपका नाम ले लिया है हमने अनिता जी, थैंक यू फॉर कमेंटिंग ऑन. जितने भी लोग कमेंट कर रहे हैं प्लीज़ મને કહેજો કે તમે જે એરિયામાં છો રાઈટ નાઉ ત્યાં પરિસ્થિતિ કેવી છે, વરસાદ છે કે નહીં. એટલે અમારી જે ઓફિસ છે અમદાવાદમાં નહેરુનગરમાં, ત્યાં અત્યારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. રાઉન્ડ છે અલગ અલગ. લીલી શીંગ ખાવા માટે ચાલો. વાહ, ગરમા ગરમ હોય તો મજા આવે. કરશું તમારી આ વીક એટલે 30 તારીખ સુધીની શક્યતાઓ છે. ત્યાં સુધીમાં વરસાદ પડી શકે છે એવું હવામાન ખાતાની અને હવામાન આગાહી ખાતાના લોકોએ આગાહી કરી છે કે હજી 30 તારીખ સુધી એવું છે કે ત્યાં વરસાદ રહેશે. એ પછી શક્યતાઓ ઓછી છે. અને આપણે એવું ઈચ્છીએ કે નવરાત્રિ છે, નવરાત્રિમાં વરસાદ ના આવે, કારણ કે નવરાત્રિ જ્યારે આવે ને ત્યારથી વાતાવરણ આખું બદલાઈ જતું હોય છે. અને જો એમાં વરસાદ આવે તો પાકને પણ નુકસાન થાય. ખેલૈયાઓ છે મારા તમારા જેવા, એમને પણ મજા ના આવે. અને ઓવરઓલ એ સિઝનમાં જો વરસાદ પડે તો બીમાર પડવાની શક્યતાઓ પણ વધે. તો આપણે તો એવું ઈચ્છીએ કે નવરાત્રિ દરમિયાન કે વરસાદ ના આવે અને આપણે નવરાત્રિ છે જોરદારની જ્યાં પણ હોય ત્યાં માણી શકીએ. સો યસ, તમે જેટલા પણ લોકો કોમેન્ટ કરીને અમને કહી રહ્યા છો, શેર કરી રહ્યા છો કે ક્યાં કેવો વરસાદ છે, જેટલા પણ લોકો પહેલી વાર છે અમારી ચેનલ સાથે જોડાયેલા છે, પહેલી વાર આવ્યા હોય એ લોકોનો પણ મોસ્ટ વેલકમ છે. સબસ્ક્રાઈબ કરીને જો આવ્યા છો તો. હા, નવરાત્રિમાં આવશે. નવરાત્રિમાં કોણ આવશે? વરસાદ તો નહીં આવે એવું આપણે ઈચ્છીએ કે વરસાદ ના આવે. વાગડમાં તડકો છે કઈ તરીકે આવે? મયુરભાઈ, જો વરસાદનું તો એવું છે ને કે વાતાવરણ બદલાતા વાર ના લાગે. અમદાવાદમાં હમણાં સુધી તડકો હતો અને અચાનક જ વાતાવરણ છે એ બદલાઈ ગયું છે. અને જે તમે અત્યારે જોઈ રહ્યા છો એટલે કોઈ એવું માને જ નહીં કે આટલો જબરદસ્ત તડકો હશે, પણ અમદાવાદમાં હતો અને થોડી વારમાં વાતાવરણ છે આખું બદલાઈ ગયું છે. અત્યારે વરસાદ પડી રહ્યો છે. કરશન રબારી, જય માતાજી. મગફળીના પાકને યસ ખાસ નુકસાન થાય છે, સમજી શકાય એવી વાત છે કરશનજી. બાકી તમે તમારા એરિયામાં હાલમાં જે જગ્યાએ છો ત્યાં કેવો વરસાદ છે? અને જો પહેલી વાર આવ્યા છો, બિલકુલ તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. કેવર તારાસરિયા કઈ જગ્યા છે? આ છે અમદાવાદ અને અમદાવાદનો નહેરુનગર, અને જ્યાં અમારી ઓફિસ છે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની, ત્યાંથી તમારી સાથે વાત કરી રહ્યો છું. કેવર તમે ક્યાંથી છો અને તમારા એરિયામાં હાલમાં વરસાદ છે કે નહીં? જેટલા પણ લોકો અત્યારે મારી સાથે લાઈવમાં જોડાયા છે, એન્ડ પ્લીઝ મને કહેજો કે તમારા એરિયામાં હાલમાં વરસાદ છે કે નહીં, અને વરસાદની શું પરિસ્થિતિ છે, ઝાડ નીકળ્યો છે કે નહીં, એ બધું જ જાણવું છે મારે તમારી પાસે. ભાવેશ પુનાની, હેલો. સુરતમાં પણ ગાજવીજ સાથે વરસાદ છે. થેન્ક યુ કેર કોમેન્ટ કરીને અમને કહેવા માટે. બાકી કયા કયા એરિયામાં હાલમાં વરસાદ છે એ કોમેન્ટ કરીને મને કહેજો. માધવભાઈ બોલે છે કે ધાનેરા તાલુકામાં વરસાદ ક્યારે આવશે? શક્યતાઓ છે આ વીકમાં જ. એમડી ચૌહાણ એવું કહે છે કે થરાદમાં વરસાદ નથી. ઓકે, વાઇબ્સ ઓફ ઇન્ડિયા કેવર આ ઓફિસ છે, મીડિયા ચેનલ ઓફિસ છે આપણી, અને ત્યાંથી હું લાઈવ છું તમારી સાથે. સો આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ, જેટલા પણ લોકો મારી સાથે લાઈવમાં જોડાયા છે, જ્યાંથી પણ છે,
સૌથી પહેલાં તો મને એ કહો કે તમે ક્યાંથી છો અને તમારે ત્યાં હાલમાં વરસાદ છે કે નહીં, એ જાણવું ખૂબ જરૂરી બને છે. અમારા અમદાવાદના મોટા ભાગના વિસ્તારમાં છે. અમારી જેવાને સુરતમાં કામ આપો, ડેફિનેટલી અમારો નંબર છે, એના પર સંપર્ક કરજો વધારે ડિટેલમાં. ભાવેશ સૌરાષ્ટ્ર બાજુ મોકલો ભાઈ, અમારે ચોટીલા તાલુકાના ગામડામાં જરૂર છે વરસાદની. બિલકુલ ભાવેશ. खुदा की उसकी गले में अजीब कुदरत है, वो बोलता है तो इस रोशनी सी लगती है. वाह क्या बात है रिया जी, જબરદસ્ત. વિશાલ હળિયલ મેમકો એરિયા, ત્યાં વરસાદ છે. ઓકે, મને અંગ્રેજી નથી આવડતું. ઓકે, કોઈ વાંધો નહીં. અમારો નંબર તમને અમારી જે વેબસાઇટ છે, અમારી આ ચેનલ છે, ત્યાંથી મળી જશે. ત્યાં ચોક્કસથી તમે જે પણ કામ કરી રહ્યા છો તો ત્યાં મેસેજ કરશો તો તમારી સાથે કોન્ટેક્ટ કરવામાં આવશે, વાતચીત કરવામાં આવશે. તેવું રિયા શાયરી મોકલી રહ્યા છે અત્યારે વરસાદી વાતાવરણ. વાહ. હા, એક્ઝેક્ટલી વિશાલ. 2 દિવસથી બહુ ગરમી અને બફારો હતો અને હવે એને વ્યવસ્થિત એવું વાતાવરણ મળ્યું છે માણવા લાયક, એટલે ઠંડક પ્રસરી છે સારી એવી. એટલે રાત્રે ઘરે પણ હોય તો પણ તમે ના થાય. હું પોતે રામદેવ ડાયમિંગ ચલાવું છું. ઓકે, बहुत अच्छे, थैंक यू केव. ચોક્કસથી તમે અમને કહી શકો છો જે પણ તમારી ક્વેરી હોય, જે પણ તમારે વાત શેર કરવી હોય, જે પણ તમે કહેવા માંગતા હોય. ભાવેશ પુનાની જસદણ વિછિયા વિસ્તારમાં વરસાદ. ઓકે, થેન્ક યુ ભાવેશ. બીજા કયા કયા એરિયામાં હાલમાં વરસાદ છે? જેટલા પણ લોકો મિત્રો અમારી સાથે પહેલી વાર જોડાયા છે, બીજી વાર જોડાયા છે કે કેટલી વાર પણ જોડાયા છે, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને કેવલ તમે અત્યારે આ મેનુ લખી રહ્યા છો મને લાગે છે, પણ જો તમારે માર્કેટિંગ પણ કરાવવું હોય તો એના માટે પણ ચોક્કસથી મેસેજ કરજો. એના વિશે પણ તમારી જોડે અમારી ટીમથી વાતચીત કરવામાં આવશે. કારણ કે અહીંયા તમે મેનુ લખશો તો લોકો અત્યારે એટલું તો નહીં જોવે જેટલું તમે આ મેસેજ કરીને કહો મને નથી આવતું. કેવું, થેન્ક યુ. તમે વાતને સમજી રહ્યા છો, તમારી વાત રજૂ કરી રહ્યા છો, પણ વાત તો અત્યારે વરસાદની છે. દાળ ભાત સાથે લોકો એન્જોય કરી રહ્યા છે વરસાદ. વાહ, બિલકુલ. એટલે તમે જે એરિયામાં છો હાલમાં ત્યાં કેવો વરસાદ છે એ પણ મારે જાણવું છે. અને અમારા એરિયામાં જેમ કે વાત કરીએ અમદાવાદના મોટા ભાગના એરિયામાં હાલમાં વરસાદ છે. દિયોદરમાં છે, પાટણમાં છે, જસદણ વિછિયામાં છે, અને બધી જગ્યાએ હાલમાં વરસાદ છે. પણ બાકીના જેટલા પણ લોકો અત્યારે મારી સાથે લાઈવ છે, તમે ક્યાંથી છો અને તમારા એરિયામાં શું પરિસ્થિતિ છે વરસાદની, એ મને ચોક્કસથી કહેજો. હા, બિલકુલ. તમે મજામાં હશો, હું પણ એકદમ મજામાં છું. તો જેટલા પણ લોકો લાઈવમાં છે, અને હું તમને કહું કે જો અમારી ઓફિસ છે, ઓફિસની બેલ્કનીમાંથી અત્યારે તમે જે વ્યૂ જોઈ રહ્યા છો એ મજેદાર વરસાદ જે પડ્યો ને હાલમાં એના પછીનો વ્યૂ છે. એટલે ઠંડક સારી એવી થઈ ગઈ છે અને આવી ઠંડકમાં ગરમા ગરમ ચા ને પીવાની મજા આવે. એટલે અમે લોકો જેવા આમ ચા પીને ઊભા થયા ત્યાં જ એ વરસાદ પડ્યો છે. જયસુખ ભાટુ કહી રહ્યા છે કે ઉપલેટા તાલુકાના 300 ગામમાં વરસાદ નથી, થોડોક વરસાદ મોકલો ભાઈ. જય માતાજી. જયસુખભાઈ, મારું ચાલે તો બધી જગ્યાએ હું વરસાદ આપી દઉં. તેથી ઓજા ગાજ્યો એકદમથી ગાજ્યો હતો ભાઈ. પેલા કે ને ગાજ્યા મેઘ વરસે નહીં, પણ આ તો વરસી પણ રહ્યા છે. એટલે હવેના વરસાદ એવા થઈ ગયા છે. પેલા આપણે કહેવાય ને વરસાદને લુચ્ચો વરસાદ કહેતા, હવે સ્માર્ટ વરસાદ કહેવો પડે. સમય નાના હતા ત્યારે એવું કહેતા, એટલે એના વરસાદના હવે કહેવાના પ્રકાર પણ બદલાઈ ગયા છે. પણ એટલે મજાની વાત તો એ જ છે કે તમે હવે જે અત્યારે બહાર નીકળશો એટલે એટલો બફારો નહીં લાગે
અને જે પવન આવી રહ્યો છે એ માણવા લાયક પવન છે. એટલે અત્યારે જો તમારે લોંગ ડ્રાઈવ પર નીકળવું હોય તમારા ડિયર એન્ડ નિયમન સાથે, ફ્રેન્ડ્સ સાથે, તો વાતાવરણ પરફેક્ટ છે. ઘરની બહાર નીકળી જાઓ મસ્ત ડ્રાઈવ પર. ગુજરાતીને બીજું શું જોઈએ? ખાવાની વાત તો પહેલાં જ હોય. બરાબર છે, બિલકુલ કેવડથી. ભોજન અને ભજન એ ગુજરાતીઓના લોહીમાં છે. દિવાળીના કામ કરવાના ટાઈમે આવ્યો વરસાદ. બિલકુલ સાચી વાત છે. વરસાદનું તો કામ જ એવું છે ભાઈ કે ગમે ત્યારે ગમે એવો તપકી પડે, તમે કંઈ ના કરી શકો. એની મરજીનો માલિક છે. એ ધારે તો આપણી નવરાત્રિ બગાડી પણ શકે, પણ આપણે એવી પ્રાર્થના કરીએ કે ના બગાડે. બધા જ લોકો મસ્ત ગરબા માણી શકે એમ. તો જેટલા પણ લોકો છે એ મને યસ જેમ બાકીના લોકો કોમેન્ટ કરીને કહી રહ્યા છે, તમે પણ કોમેન્ટ કરીને મને કહો કે હાલમાં તમારા એરિયામાં વરસાદ છે કે નહીં. રમીલા ત્રિવેદી, હાય, હેલો. ભરેલા મરચાં મેથીના ગોટા એટલે મજા મજા. વાત તો સાચી છે 100%. આવા વાતાવરણમાં એની પણ મજા કંઈક અલગ જ છે. એટલે બધાને અલગ અલગ પ્રકારના નાસ્તા જોતા હોય છે. આમ તો વરસાદનું બાનું જ હોય છે આપણે ગુજરાતીઓને, તો કંઈક એવું બાનું મળે ને આપણે આપણી મનપસંદ ચટપટી જે પણ વસ્તુ ભાવે છે એ બનાવવાનું કહીએ. અને જો તમે જોવો છો કે અત્યારે પેલા ભાઈ છે લપસી ગયા છે, એટલે વરસાદમાં ખાસ તમે પણ આવું ધ્યાન રાખજો. વાહન ચલાવતી વખતે ખાસ. સુરતમાં ફૂલ વરસાદ. મિતુલ, ઓકે, થેન્ક યુ. આર કે મકવાણા, હેલો. સફન મલ્લુ, ભરૂચમાં પણ વરસાદ ચાલુ છે, થેન્ક યુ. અત્યારે ગ્લોબલ વોર્મિંગ છે મિત્ર, તમારું કે મારું કોઈનું ના ચાલે, ભગવાનના હાથમાં જ છે. જય મુરલીધર. વાત તો સાચી છે. સુરતમાં બંધ થઈ ગયો વરસાદ, ઓકે. એટલે અમારે પણ અત્યારે થોડોક એવો બ્રેક લીધો છે વરસાદ, એવું કહી શકાય. પણ જે મુજબનો પવન છે, જે મુજબનું વાતાવરણ થયું છે, સારો વરસાદ પડે, મજા આવશે. હવે માણી છે રહ્યો વરસાદ જેમ કે હાલમાં છે અહીંયા. એટલે વરસાદ પડે ને એટલે ઘણીવાર એવું થાય, અને આપણા બ્રેક પછી પડે એટલે વરસાદ આપણે ભૂલી જઈએ પાછા. આપણે આપણા ફોર્મમાં વ્હીકલ ચલાવતા હોઈએ, પણ ત્યારે યાદ કરવું પડે કે વરસાદ પડે એટલે વાતાવરણ રસ્તાઓથી થોડા ચીકણા થઈ જાય, અને એના કારણે પડી ના જાય એનું ધ્યાન રાખવું પડે. મીનાક્ષી રાજ, અમારે ત્યાં પણ વાદળછાયું વાતાવરણ છે. ક્યાં છે પ્લીઝ કોમેન્ટ કરીને મને કહેજો. કીર્તિ ઓઝા, ઓઢવમાં પણ બહુ પડ્યો. અચ્છા, વાહ. જેટલા પણ લોકો છે પ્લીઝ અમારી સાથે જે જોડાયા છે, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. પહેલી વાર તો આવ્યા હોય તો એમ કોમેન્ટ કરીને કહેજો કે તમે ક્યાંથી બિલોંગ કરો છો, તમે ક્યાંથી છો, અને તમારે ત્યાં વરસાદ છે કે નહીં. ઓઢવમાં બહુ પડ્યો, ઓકે. મીનાક્ષી રાજ, વડોદરામાં મીનાક્ષીજી શું હાલત છે અત્યારે? ત્યાં વરસાદ છે કે નહીં? ઓકે. બાકીના લોકો જે લોકો જ્યાંથી છે, જે આ એરિયામાંથી છે, અમદાવાદમાં અમારે અત્યારે મસ્ત મજાની ઠંડક થઈ ગઈ છે. બફારો જબરદસ્ત થઈ રહ્યો હતો, અને બફારા પછી થોડી ઘણી રાહત મળી છે. તો રાહત બીજી ક્યાં ક્યાં મળી છે એ પણ મને જણાવજો કોમેન્ટ કરીને. અમારે ત્યાં અમદાવાદમાં પડ્યો, જેમને હમણાં વાત કરી, પાટણમાં પડ્યો, દિયોદરમાં છે. વડોદરામાં નથી વરસાદ. થેન્ક યુ મીનાક્ષી કોમેન્ટ કરીને કહેવા માટે. સુરતમાં હમણાં બંધ થયો એવું કેવરે કહ્યું છે. એ સિવાય ભરૂચમાં વરસાદ આવે છે. આ બધા જ એરિયા હાલમાં એવા છે કે જ્યાં વરસાદ આવી રહ્યો છે. ઉપલેટામાં નથી વરસાદ. તાલુકાના સણસવાજી ગામમાં વાત કરી ત્યાં નથી. જસદણ જે છે ત્યાં વરસાદ છે, જસદણમાં અત્યારે. મિત્ર, તમારે બિઝનેસ વ્યવસાય છે નો છે? જય દ્વારકાધીશ. મિત્ર, આ તમે જે ચેનલ પર અત્યારે છો, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી, જે એક ન્યૂઝ ચેનલ છે, મીડિયા ચેનલ છે,
કે જેના પરથી આપણે બધી જ લેટેસ્ટ અપડેટ જે છે દુનિયાભરની એ તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ. હમ ફર્સ્ટ બંધુજી 25 બાર. હલો મુકેશ. ઓકે ગાઈઝ, થેન્ક યુ સો મચ. વરસાદ અત્યારે રહી ચૂક્યો છે અને ફરીથી આપણે મળીશું લાઈવમાં. પણ જેટલા પણ લોકો આવ્યા જોડાયા, થેન્ક યુ. બસ આવી રીતે તમે વરસાદ માણતા રહો, મજા કરતા રહો, જલસા કરતા રહો. મુકેશભાઈ, અમદાવાદમાં સારો વરસાદ પડ્યો છે. બાય બાય, ટેક કેર. મળતા રહીશું આપણે. ધ્યાન રાખો તમારું અને વરસાદને માણતા રહો.